હું મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએથી માણસોના બે પ્રકાર પાડું છું, એન્ડ બોથ આર ડિસીઝ સાયકોલોજીકલી. એકનું નામ છે મેસોચિસ્ટ. આ મેસોચિસ્ટ નામની જે વ્યક્તિ છે અને બીજી વ્યક્તિ છે નાર્સિસ્ટ. નાર્સિસ્ટ નામની જે વ્યક્તિ છે એને દુઃખ જ ગમે, પીડા જ ગમે, એને સુખ ના ગમે. એને સીધી સાદી સુખી જિંદગી હોય ને તોય ના ગમે. એ ગમે તેમ કરીને પોતાને પીડા આપે જ, એ પોતાને દુઃખી કરે જ. એ કોઈનું કોઈ કારણ ઊભું કરે કે એ પોતે દુઃખી થાય. અને જેમ એની પર દુઃખ આવે, જેમ એની પર પીડા આવે, એમ એને મજા આવે. આપણે સમાજમાં જોયેલું છે. મેં એક ફિલ્મમાં જોયું હતું, નાના પાટેકર હન્ટર લઈ અને પોતાના શરીરને મારે અને પૈસા કમાય. એ જેમ શરીરને મારે, જેમ લોહી નીકળે, પીડા નીકળે, એમ એ પોતાની જાતને ખુશ કરે. આ માણસો પોતાની જાતને મારે રોજ. આ માણસો પોતાની જાતે સિગરેટના દામ દે, કોઈ ગરમ વસ્તુ કરીને દામ દે, પણ પોતાને દુઃખી કરે. અને નાર્સિસ્ટ પ્રકૃતિના માણસ કહેવાય, જે સ્વયંને દુઃખી કરે. અને બીજો એક વર્ગ છે મેચોસિસ્ટ. એ આનાથી ઊંધી દિશામાં જાય. એને મજા તો જ આવે, એ કોઈને દુઃખી કરે તો જ સુખી થાય. એ હંમેશા એવું વિચારતો હોય, હું શું કરું? તો એ હેરાન થાય, એ રડે, એને પીડા થાય. એ બીજાને દુઃખી કરે. એ બોલે એવું કે પેલા દુઃખી થાય. એ વર્તન એવું કરે કે સામેવાળો દુઃખી થાય. જરૂર પડે તો હિંસક બને. એ સામેવાળાને મારે અને કદાચ ઘણી વખતે તો એટલી પીડા આપે કે પેલો મૃત્યુ પણ પામે. બીજાને પીડા આપે એ મેસોચિસ્ટ. પણ રાજી દુઃખમાં જ થાય, કોઈને આપીને. બીજો જેમ દુઃખી વધુ થાય એમ આ સુખી થાય. અને નાર્સિસ્ટ કોઈને દુઃખ નથી આપતો, એ પોતાને પીડા આપે અને પોતે દુઃખી થાય. આ બંને મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ રોગ છે. અને આવા માણસો સમાજમાં હવે તમે આજુબાજુ જોઈ શકશો કે આવા માણસો હોય છે જ.